આજે આપણે 5 જ મિનિટમાં બની જાય એવી લસણ અને ડુંગળીની ચટણી બનાવીશું. આમાં થોડા લસણ લઈશું અને આ ઝીણી સમારેલી ડુંગળી એક લઈશું નાની, અને એની અંદર થોડું મીઠું નાખીશું. અને હવે પછી એને ખાંડીશું. લસણ અને ડુંગળીનો બરોબર ખાંડી લેવાનું. જેમ આપણે લસણની ચટણી બનાવીએ છીએ એ રીતે ખાંડી લેવાની. અમે ચટણી બનાવવાની જે રીતે આપણે લસણની ચટણી બનાવીએ છીએ ને એ જ રીતે લસણ અને ડુંગળીને અધકચરું વાટી લેવાનું, અને એના પછી અંદર બધા મસાલા ઉમેરવાના. ધાણા જીરું લેવાનું, પછી લાલ મરચું લેવાનું, અને થોડી સામાન્ય હળદર લેવાની, બરાબર. અને પછી એને બધું મિક્સ કરી દેવાનું બરાબર. જે ચટણી બનાવી છે એક વાટકીમાં કાઢી લીધી, અને હવે લેવાનું દહીં, બે ચમચી દહીં લેવાનું એક વાટકીમાં, અને એના બરોબર ફેટી લેવાનું. એક કડાઈમાં તેલ લીધું, હવે એમાં ચપટી જીરું નાખીશું, અને જીરું ફૂટે પછી હિંગ નાખીશું. જીરું ફૂટી ગયું છે, હવે હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી હવે નાખીશું આ જે લસણની ચટણી તૈયાર કરી હતી ડુંગળી લસણની, એ નાખીશું, બરાબર. હવે એ નાખીને એના બરોબર હલાવવાનું. થોડી વાર એના ધીરા તાપે હલાવતા રહેવાનું, જ્યાં સુધી ચડી જાય અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી એને ચડવા દેવાનું. જો તેલ છૂટું પડી ગયું છે, અને હવે આપણે જે દહીં ફેટી મૂકી હતી 2 ચમચી, એ હવે એમાં એડ કરી દેવાની. આ દહીં એડ કરી અને એને પણ અંદર હલાવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું. આમ બરોબર મિક્સ કરવાનું. આના બરોબર મિક્સ કરી અને થોડી વાર ચડવા દેવાનું, 2-5 મિનિટ. દહીં આમાંથી પણ તેલ છૂટું પડી જાય એટલે આપણી ચટણી તૈયાર. જો તેલ છૂટું પડી ગયું દહીંમાં પણ, અને આપણી ચટણી હવે તૈયાર થઈ ગઈ. આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.